રાજકોટની ટાઇટન 54 સ્કીમ અને એક એવો ચુકાદો જે દરેક ફ્લેટ ખરીદનાર માટે ખૂબ જ મહત્વનો છે. નાના માવા વિસ્તારમાં આવેલી ટાઇટન ડેવલપર્સની ટાઇટન 54 સ્કીમમાં ફ્લેટ નંબર C602 માટે ગ્રાહક દીપેન લવજીભાઈ દોમડિયાએ ₹85 લાખ નક્કી કરી જીએસટી સહિત કુલ 89 લાખ ચૂકવ્યા. કરાર મુજબ 31 ડિસેમ્બર 2023 સુધીમાં ફ્લેટનો કબજો આપવાનો હતો, પરંતુ ન તો કબજો મળ્યો ન તો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ થયો. આથી ગ્રાહકે 7 એપ્રિલ 2025ના રોજ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી અથવા ગુજરેરામાં ફરિયાદ નોંધાવી, પરંતુ બાદમાં બિલ્ડરે ઓગસ્ટ 2025માં રાજકોટ સિવિલ કોર્ટમાં બાનાખત રદ કરવા દાવો દાખલ કર્યો અને રેરામાં ચાલતી કાર્યવાહી પર સ્ટે માંગ્યો. અહીંથી શરૂ થયો કાયદાકીય ટકરાવ, પરંતુ રેરાએ આપ્યો એકદમ સ્પષ્ટ જવાબ. રેરાના મેમ્બર ડોક્ટર એમડી મોડિયાએ જણાવ્યું કે રેરા એક્ટની કલમ 79 મુજબ એલઓટી અને પ્રમોટર વચ્ચેનો વિવાદ સાંભળવાની સત્તા માત્ર રેરા ઓથોરિટી પાસે છે અને કારણ કે ગ્રાહકની ફરિયાદ બિલ્ડરના સિવિલ દાવા કરતા પહેલાંની હતી, તેથી બિલ્ડરની સ્ટે અરજી કાયદેસર માન્ય નથી. અંતે બિલ્ડરની અરજી ફગાવી દેવાઈ અને હવે ગ્રાહકની ફરિયાદ રેરામાં આગળ ચલાવવામાં આવશે. લીગલ અપડેટ્સ માટે ફોલો કરતા રહો.